નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક તાજા સમાચારો સાથે હું છું નિધિ। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર સૌપ્રથમ નજર કરી લઈએ। રાજકારણમાંથી મોટા સમાચાર, જ્યાં ભાજપે વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે। જી હા, પોરબંદરથી અર્જુન મોઢવાડિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે। જાણે કે માણાવદરથી અરવિંદ લાડાણીનું નામ જાહેર કરવામાં આવ્યું, ખંભાતથી ચિરાગ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું નામ જાહેર કરવામાં આવ્યું છે, વિજાપુરથી સીજે ચાવડાનું નામ જાહેર કરવામાં આવ્યું છે। આપણી સાથે વધુ વાત કરવા માટે અરવિંદ લાડાણી ઉમેદવાર ખુદ આપણી સાથે રહી ગયા છે, તેમની સાથે વાત કરીશું। અરવિંદભાઈ, માણાવદરથી આખરે તમને ટિકિટ આપી દીધી છે, આપની પ્રતિક્રિયા? હાજી, હા, પહેલા તો આપની પ્રતિક્રિયા લઈશ। ઉમેદવાર તરીકે આપનું નામ જાહેર? હાજી, મને હમણાં મીડિયા દ્વારા જાણવા મળ્યું કે મારું નામ માણાવદરમાં ભાજપે ફાઇનલ કર્યું। હા, તો શું કહેશો? કશું નહીં, ચૂંટણી લડવાની થશે। પાર્ટી જે આદેશ કરે એ મુજબ ચૂંટણી લડવાની થાય। ઉમેદવાર બન્યા છો એટલે ચૂંટણી તો લડવી પડશે, પણ જીતશો કેવી રીતે? પ્રજા સાથે હશે એટલે બધું અશક્ય શક્ય થઈ જશે। 100% હું જીતી જઈશ। પણ પ્રજાના પ્રતિનિધિ કહેવાય, પ્રજા ચૂંટીને લાવે અને પછી પક્ષ પલટો કરી બીજી પાર્ટીમાં જઈને ત્યાંથી ચૂંટણી લડે। સંજોગ ઉપર રાજકારણ હાલતું હોય, મારા વિસ્તારના વિકાસ માટે હા, મેં આ જે કઈ ફેરફાર કર્યો છે, હા, પ્રજા આપની સાથે રહેશે વિકાસ માટે। હા, એટલે આપને વિશ્વાસ છે કે પ્રજા આપની સાથે રહેશે? સમય બતાવશે, મને 100% વિશ્વાસ છે। બરાબર છે, તો કેવી રીતે અને કેટલો ગોલ રાખેલો છે? કેટલી લીડથી જીતશો? હાજી, કેટલી લીડથી જીતશો? સમય બતાવશે। લીડ સારી એવી રહેશે અને 100% હું જીતી જઈશ। ઘણીવાર એવું પણ થતું હોય છે અરવિંદભાઈ કે જ્યારે પક્ષ પલટો કરીને કોઈ નેતા બીજી પાર્ટીમાં જતો હોય છે એટલે તે પાર્ટીના આંતરિક જે સમર્થકો હોય છે તે પણ વિરુદ્ધમાં આવી જતા હોય છે। તમને લાગે છે કે તમને એવું કોઈ ફેક્ટર નડશે અરવિંદભાઈ? નહીં, મને કશું નડવાનું નથી। બધા સાથે રહીને સંકલનથી ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો, આગેવાનો, વડીલો, મિત્રો બધા સાથે રહી। અરવિંદભાઈ, તો જીત્યા બાદ મંત્રીપદ મળશે? શું? મંત્રીપદ મળશે? મંત્રીપદ મારે જરૂર જ નથી। હા, અને એવી કોઈ મારી અપેક્ષા કે કાંઈ છે નહીં। હું એક સામાન્ય માણસ છું। ધારાસભ્ય હોય કે કાર્યકર હોય, મારા માટે બને સેમ જ છે। ઠીક છે, અભિનંદન, આપનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે। ચૂંટણી બતાવશે કે આખરે કોણ જીતે છે, કોણ હારે છે। અમારી સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર। અરવિંદ લાડાણી, માણાવદરથી ઉમેદવાર, ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીના નામ, ઉમેદવારોના નામ ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા છે, જેમાંથી આયાતી જેટલા પણ ઉમેદવારો હતા તેમને ટિકિટ આપવામાં આવી છે। સીજે ચાવડા, જેઓ કોંગ્રેસમાં હતા, ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા, તેમને પણ વિજાપુર બેઠક પરથી ચૂંટણી લડાવવામાં આવશે। પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા, 40 વર્ષ સુધી તેમણે કોંગ્રેસ સાથે, કોંગ્રેસ માટે કામ કર્યું છે, પોતાનું જીવન સમર્પિત કર્યું, પરંતુ આખરે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને પોરબંદરથી તેમને હાલ ટિકિટ આપવામાં આવી છે। આ તરફ માણાવદરથી અરવિંદ લાડાણી, જેમની સાથે હાલ આપણે વાત કરી છે, તેમણે કહ્યું છે કે સામાન્ય માણસ છે અને સામાન્ય માણસની જેમ સામાન્ય લોકોની વચ્ચે જઈને લોકો માટે કામ કરું છું, એટલા માટે ભલે મેં પક્ષ પલટો કર્યો હોય છતાં પણ પ્રજા મને જીતાડશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે। ખંભાતથી ચિરાગ પટેલને પણ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે। આ પણ એક આયાતી ઉમેદવાર હતા અને તેમની સાથે પણ જ્યારે ઝી 24 કલાકે વાતચીત કરી ત્યારે તેમનું પણ કહેવું હતું કે મને વિશ્વાસ છે કે પ્રજા મારા પર વિશ્વાસ મૂકશે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતેન જોડાઈ ગયા છે, સીધા એમની પાસે જઈશું। હિતેન, શક્યતા ક્યાંક વ્યક્ત કરવામાં આવી રહી હતી કે જે પણ આયાતી ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટી તેમને ઇનામ આપશે, તેમને તે જ બેઠક પરથી ચૂંટણી મેદાને ઉતારવામાં આવી શકે છે। એ જે શક્યતા હતી તે ખરી અત્યારે થતી દેખાઈ રહી છે। નામ જે જાહેર કરવામાં આવ્યા, શું કઈ ખાસ વાત હાલ તો એ લિસ્ટમાંથી સામે આવી રહી છે? જો નિધિ વાત કરીએ તો એક ઇન્ડિપેન્ડન્ટ હતા અને 4 જે છે તે 3 જે છે તે કોંગ્રેસના હતા અને એક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા, જેમને પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને કેસરીઓ જે છે તે ધારણ કર્યો હતો। એટલે નિશ્ચિત તौर પર તે મનાઈ રહ્યું હતું કે આ 5-5ને જે છે તે ભારતીય જનતા પાર્ટી પેટા ચૂંટણીના મેદાનમાં ઉતારશે, ધારાસભ્ય બનાવશે। ફરી એકવાર બીજી વાત કે 5માંથી 2 લગભગ નક્કી છે કે 2 લોકોને મંત્રીપદ જે છે તે મળી શકે છે।
જેમાં CJ ચાવડાનું નામ છે અને પોરબંદરથી અર્જુન મોઢવાડિયાનું નામ છે. કારણ કે આ બે એવું નામ છે જેણે કોંગ્રેસમાં રહીને ભારતીય જનતા પાર્ટીને ડેમેજ કરવાનું ભલી ભાંતિ કામ જે છે તે કર્યું હતું. પણ જ્યારે કેસરીઓ ધારણ કર્યો તો નિશ્ચિત તौर પર કેટલીક શરતોના આધાર પર જ જોઈન કર્યું હોય અને તે શરતો કઈ હતી તે આજે જ્યારે નામ જાહેર થઈ ગયા પેટા ચૂંટણીના તે એક શરતો તો દેખાઈ ગઈ. હવે બીજી શરત જે છે તે જ્યારે આ તમામ ઉમેદવારો જે છે તે જીતીને ફરી એકવાર ધારાસભ્ય બની જશે તેમાંથી કેટલાક જે છે તે મંત્રીમંડળમાં શપથ લેતા પણ આપણને જે છે તે જોવા મળી શકે છે. આની પહેલાં પણ આ જ થયું હતું. કુંવરજી હોય કે પછી બળવંતસિંહ હોય, આ તમામ લોકો જે છે તે અત્યારે મંત્રીમંડળમાં જે જોવા મળે છે તે કોંગ્રેસથી જ આવેલા છે, પણ અત્યારે ગુજરાત સરકારમાં સૌથી મોટું કદ ધરાવે છે. તે જ હિસાબે જે છેલ્લું વિધાનસભાનું સત્ર ગયું, બજેટ સત્ર ગયું, તેમાં અર્જુન મોઢવાડિયા ભલે અનેક પ્રકારના સવાલો ઊભા કર્યા, ખેડૂતોની માગણીને લઈને કે અનેક માગણીઓને લઈને અનેક સવાલો જે છે તે સરકાર વિરુદ્ધ ઊભા કર્યા, પણ હવે આવનારા 3 મહિના બાદ આપણને તે મંત્રી તરીકે જે છે તે વિધાનસભામાં બેસીને તે પોતાના જ પક્ષ અત્યાર સુધીના સાથીઓનો વિરોધ કરતા જે છે તે હવે જોવા મળશે. તેમાં જ CJ ચાવડાનું નામ પણ છે. આ બંને માટે લગભગ મનાઈ રહ્યું છે કે બંનેને જે છે તે કેબિનેટ મિનિસ્ટરનું પદ મળી શકે છે. બાકીના 3માંથી એકાદને MOSનું પદ જે છે રાજ્યકક્ષાનું મંત્રીપદ જે છે તે આપી શકાય તેવી શક્યતા છે. પણ હાલાકી ભારતીય જનતા પાર્ટીએ હાલ પોતાનો એક વાયદો પૂરો કર્યો છે. ધારાસભ્યો પોતાનું ધારાસભ્ય પદ મૂકીને કેસરીઓ ધારણ કર્યો છે, તો તે તમામને ફરી એકવાર ઉમેદવાર જે છે તે ઘોષિત કર્યા છે. 7 માર્ચે લોકસભાની ચૂંટણી, 7 મેના રોજ લોકસભાની ચૂંટણી સાથે પેટા ચૂંટણીનું પણ મતદાન જે છે તે થવાનું છે. એટલે આમનું પણ ભાવિ જે છે તે 7 મેના રોજ EVMમાં કેદ થશે. 4 જૂનના પરિણામ જ્યારે આવશે તે દરમિયાન સાફ થશે કે આમાંથી કેટલા લોકોને નારાજગીનો સામનો કરવો પડે છે, કે પછી જે હિસાબે નરેન્દ્ર મોદીની લહેર કહો કે ભાજપાની લહેર કહો, જે હિસાબે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી હંમેશા કહેતી હોય છે, તે લહેરમાં આ તમામ લોકો ફરી એકવાર જીતી જાય છે. તે નિશ્ચિત તौर પર જોવા જેવું રહેશે. નિધિ, બિલકુલથી પૂરી માહિતી માટે આભાર. તો હાલ તો વિજાપુરથી CJ ચાવડાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. આ તરફ પોરબંદર બેઠક પરથી અર્જુન મોઢવાડિયાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપે ટિકિટ આપી છે. ખંભાત બેઠક પરથી ચિરાગ પટેલને ચૂંટણી મેદાને ઉતારવામાં આવ્યા છે. આ તમામ ઉમેદવારો જે જાહેર કરવામાં આવ્યા છે તે કાં તો અપક્ષમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અથવા તો કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. એટલે કે એક રીતે જે શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે આ તમામ એવા નેતાઓ છે જેમને ફરી એકવાર ચૂંટણી મેદાનમાં ભારતીય જનતા પાર્ટી ઉતારી શકે છે, તો તે શક્યતા હાલ તો સાચી ઠરતી દેખાઈ રહી છે. આપણી સાથે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર જોડાયા છે, તેમની સાથે જ વાત કરીશું. અલ્પેશભાઈ, પેટા ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત થઈ. જે લોકો તમામ વિરોધમાં હતા હવે તે ભારતીય જનતા પાર્ટીના ખેસ પર પેટા ચૂંટણી લડી રહ્યા છે. CJ ચાવડા હોય, અર્જુન મોઢવાડિયા હોય, તમારા તમામ જૂના સાથીઓ અરવિંદ લાડાણીથી લઈને તમામ. જો દેશમાં એક યુગ ચાલે છે, મોદી યુગ ચાલી રહ્યો છે. આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈના નેતૃત્વમાં જે રીતે દેશ તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે, સક્ષમ થઈ રહ્યો છે, અને એક રાષ્ટ્રવાદી રાષ્ટ્રને સક્ષમ કરવાની જે વિચારધારા છે, વિચારધારાની અંદર તમામ લોકો જોડાઈ રહ્યા છે. અનેક મુખ્યમંત્રીઓ, અનેક માજી મુખ્યમંત્રીઓ, અનેક નેતાઓ, મિનિસ્ટરો, ધારાસભ્યો, સંસદ સભ્યો વર્ષોનો મોહ તોડી અને આજે રાષ્ટ્રની વિચારધારાની અંદર જોડાઈ રહ્યા છે. આ જે કંઈ ઉમેદવારો બધા ડિક્લેર થયા છે એ બધા કમળ લઈને આવ્યા છે. ત્યારે કમળ લઈને આવનારા મારા તમામ ઉમેદવારોને શુભકામના પાઠવું છું. ને આદરણીય નરેન્દ્રભાઈની છત્ર સાહેબ જ્યારે આવ્યા છે, એમની વિચારધારામાં જ્યારે આવ્યા છે, ભારતીય જનતા પાર્ટીની આ કેસરિયા વિચારધારામાં જ્યારે આવ્યા છે, ત્યારે મને સંપૂર્ણ શ્રદ્ધા છે કે લોકો આ વિકાસની વિચારધારાને સમર્થન પણ કરશે, એને આવકારશે અને આશીર્વાદ પણ આપશે. વિપક્ષમાં હવે બહુ ઓછા ધારાસભ્ય બચ્યા છે, એમાંથી નેક્સ્ટ કેટલા છે? હવે વિપક્ષમાં બૂથનો કાર્યકર્તા બચશે કે નહીં એ બહુ મોટો સવાલ છે. સૌથી છેલ્લો સવાલ, વિપક્ષ એમ કહે છે, ચલો તો અલ્પેશ ઠાકોર હતા, તેમણે કહ્યું કે વિપક્ષમાં બૂથનો કાર્યકર બચશે કે નહીં એ પણ સૌથી મોટો સવાલ જે છે તે અત્યારે હાલ બની ચૂક્યો છે. ગાંધીનગરથી કેમેરા પર્સન તુષાર સાથે તેની અને હવે તમામ સમાચારો ફટાફટ અંદાજમાં જોઈ લઈએ. અરવલ્લીના મેઘરજમાં